હેલો એવરીવન, અને હું આવી ગઈ છું નડિયાદ, જ્યાંના પફ બહુ ફેમસ છે. તો નડિયાદના 5 પ્લેસીસના પફના આજે આપણે આ વખતે રિવ્યૂ કરવાના છે. પહેલી જગ્યા છે શ્રીજી બેકર્સ ને અહીંયા અમે ઓર્ડર કર્યો છે ચીઝ પફ. તો જોઈએ કે કેવો ટેસ્ટ છે. ફ્રેન્કલી સ્પીકિંગ તો મને અહીંયા પોટેટોનો ફિલિંગનો ટેસ્ટ એટલો સારો લાગ્યો નહીં, એટલે આ બેકરી તો હું તમને સજેસ્ટ કે રેકમેન્ડ નહીં કરું. શ્રીજી બેકર્સના એક્ઝેક્ટલી સામે નીચે તમને જોવા મળી જશે પાયલ બેકરી. અહીંયાના બી પફ ઘણા વખણાઈ છે, તો અમે વિચાર્યું કે ચાઇનીઝ પફ ટ્રાય કરીએ, પણ આ પફ એકદમ કાઢી નાખવા જેવા અને બિલકુલ મજા નથી આમાં. ખબર પડી જશે ને તને. ઓકે લે હવે આ ખા. લાઈક છે. બે બહુ ગરમ છે આ જોજે. કેવો લાગ્યો? ચાંગા જેવો નતો. એની જોડે નહીં, એમને એમ પૂછું. થર્ડ લોકેશન છે લાલભાઈના પફ, જે બહુ જ ફેમસ છે નડિયાદમાં. તો અમને થયું કે એમના યુનિક પફ ટ્રાય કરી લઈએ. અમે ટ્રાય કરવાના છે એમનો ડોરિટોઝવાળો પફ. તો હું તમને કહું કે કેવો છે આનો ટેસ્ટ. તો મસ્ત બેક થઈને આપણા 2 પફ આવી ગયા છે. એક છે ડોરિટોઝવાળો પફ ને બીજો એમનો સ્પેશિયલ છે, એમને એમના રીતે કર્યો છે. પફનો ટેસ્ટ ઘણો સારો હતો, અને જો તમારે યુનિક વેરાયટીઝ ટ્રાય કરવી હોય ફ્યુઝનવાળી, તો તમે આ લોકેશન પર આવી શકો છો. ફોર્થ લોકેશન જે છે એ મારું ફેવરેટ છે. જ્યારે પણ હું નડિયાદમાં એન્ટર થાઉં એટલે પહેલાં આપણે સીધું જ પટેલ બેકરીએ જઈને એમનો પફ ખાવાનો, એ પણ વેજ પફ. એના સિવાય બીજું કંઈ જ નહીં. પણ ત્યાં હા, ઘણી બધી વેરાયટીઝ મળે છે, અને તમે ડેફિનેટલી ટ્રાય કરી શકો છો. અહીંયા ફરાળી પફ પણ મળે છે. મેં અલગથી પટેલ બેકરીનો એક ડિટેલ વિડીયો બનાવ્યો છે, જે જોવાનું તમે બિલકુલ ના ભૂલતા. અને હા, અહીંયા તમને 2 પટેલ બેકરી બાજુમાં જોવા મળી જશે, પણ જે આ બેકરી તમને દેખાય એ છે રિયલ બેકરી. અને અહીંયાના પફ તો તમારે ડેફિનેટલી ટ્રાય કરવા જ પડે, એટલા સારા હોય છે. અહીંયાના રેટિંગમાં હું એને 5 માંથી 5 આપીશ. આ છે પંજાબ બેકરીનો પફ, જે સૌથી જૂનું છે, પણ મને બિલકુલ ભાવ્યો નહોતો. ધેટ્સ ઓલ ઇન ધીસ વિડીયો. ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.